અત્યારે આપણે ત્યાં એવી માન્યતા છે કે મહાદેવજી પાર્વતીજીને લઈને કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા, ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ આવ્યા અને ત્યાં એકાંતમાં કથા થઈ છે. શિવજી પદ્માસન લગાડીને બિરાજ્યા, સામે પાર્વતીજી શ્રોતા બનીને બેઠા છે. આસપાસ જોયું, એક તાળી વગાડી, શિવજીના જેટલા દૂત અને ગણતા અદ્રશ્ય થઈ ગયા. બીજી તાળી વગાડી, પાર્વતીજીની દાસીઓ અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજી તાળી વગાડી, જેટલા પશુ પક્ષી જીવ જંતુ આસપાસ હતા બધા અદ્રશ્ય થઈ ગયા. આસપાસ જોયું, હવે કોઈ નથી. જો દેવી, હવે હું અવિરત ભગવત કથાનું વર્ષન કરું છું. તમે સાંભળી રહ્યા છો એ પ્રતીતિ કરવા માટે વચ્ચે વચ્ચે તમારે હરે નમઃ કહીને હોકારો દેવો પડશે, જેથી મને ખબર પડે કે તમે સાંભળી રહ્યા છો. શિવજીએ નેત્ર બંધ કર્યા, પ્રભુનું ધ્યાન ધર્યું. નેત્રમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે અને એમના મુખમાંથી એક કથાનું વર્ષન થવા લાગ્યું. વચ્ચે વચ્ચે પાર્વતીજી હરે નમઃ કહીને પ્રતીતિ કરાવે છે કે પોતે સાંભળી રહ્યા છે. ઘણા સમય સુધી કથા ચાલતી રહી. પછી પાર્વતીજીને દેહાધ્યાસ નડ્યો, એમને આમ ઝબકી લાગી ગઈ, ઊંઘ આવવા લાગી. બન્યું એવું કે શિવજીએ તાળી વગાડી, બધા જીવો અદ્રશ્ય થઈ ગયા, પણ એક માદા શુક ઝાડની બખોલમાં ઈંડાને જન્મ આપી ઉડી ગઈ. પાંદડા નીચે પેલું ઈંડું ઢંકાઈ ગયું અને શિવજીના મુક્તિ કથા શ્રવણ થતા પેલું ઈંડું પરિપક્વ થયું. એમાંથી એક શુક બાળનો જન્મ થયો અને એ શિવજીના મુક્તિ કથા સાંભળી રહ્યું છે. પેલા શુકના બાળે જોયું કે શિવજી કથા કરી રહ્યા છે અને પાર્વતીજી ઊંઘી રહ્યા છે અને ન જાણે કેટલા જન્મોના પુણ્ય કર્મથી મને આ શુકની યોનિમાં શિવજીના મુક્તિ કથા સાંભળવાનો અવસર મળ્યો છે. જો શિવજીને ખબર પડશે કે પાર્વતીજી ઊંઘી રહ્યા છે તો કથામાં વિક્ષેપ થઈ જશે. શું કરવું? આ કથામાં વિક્ષેપ ન થાય. કોણ જાણે એમાં સામર્થ્ય આવ્યું, ઉડતું ઉડતું આવી પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. અહીંયા શિવજી કથા કરે ને વચ્ચે પેલું શુકનું બાળ હરે નમઃ કહીને હોકારો કરે. એટલે શિવજીને એમ કે પાર્વતીજી સાંભળી રહ્યા છે. ઘણા સમય પછી શિવજીએ નેત્ર ખોલ્યા, જોયું તો કે આમ દિવ્ય તેજ વાળું શુકનું બાળ પાર્વતીજીના ખોળામાં બેઠું છે. પાર્વતીજી ઝોલા ખાઈ રહ્યા છે. આ જોઈને ક્રોધ આવ્યો કે આ અધિકારીએ મારી આજ્ઞા વગર મારા મુક્તિ કથા કઈ રીતે સાંભળી લીધી. હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું, ભયભીત થઈને પેલું શુકનું બાળક ઉડવા લાગ્યું. પાછળ શિવજી ત્રિશૂળ લઈને દોડી રહ્યા છે. ઉડતા ઉડતા વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યો છે. વ્યાસજી 88 વર્ષના થયા છે અને એમના પત્ની અરણી 80 વર્ષના થયા છે. વ્યાસ પત્નીએ બગાસું ખાધું ને એમના મુખને દર સમજી શુકનું બાળીમાં પ્રવેશી ગયું. ક્રોધમાં શિવજી આશ્રમમાં આવ્યા. વ્યાસજી એમનું પૂજન કરી ક્રોધને શાંત કર્યો. વિનંતી કરી, જો મહારાજ, આપે કથા સંભળાવી પાર્વતીજીને પણ પૂરી ન સાંભળી શક્યા અને પ્રભુની ઈચ્છાથી આ શુકનું બાળક કથાનું અધિકારી બન્યું છે અને પ્રભુની ઈચ્છાથી મારા પત્નીના મુખમાં પ્રવેશ કર્યો છે. અમારે કોઈ સંતાન નથી. આપ આશીર્વાદ આપો કે આ શુકનું બાળક મારા પુત્રના રૂપમાં જન્મ લે અને આખા વિશ્વને પ્રભુની ભક્તિના રંગમાં રંગી દે. શિવજીએ કહ્યું, તથાસ્તુ. સાથે ટકોર કરી કે માતાના ઉદરમાં રહીને પ્રભુની લીલાનું વિસ્મરણ ન થઈ જાય એટલા માટે જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તમે નિરંતર તમારા પત્નીને ભાગવતજીની કથા સંભળાવો. કે છે 16 વર્ષ સુખદેવજી માતાના ઉદરમાં રહ્યા છે, 12 જન્મ લેતા નથી. વ્યાસજીનો આશ્રમ છે. સંન્યાસીઓની સાથે કેટલાય સંસારીઓ પણ એમના દર્શન સત્સંગ માટે આવે. કોઈનો સંગ દોષ ન લાગી જાય એટલે સુખદેવજી પ્રગટ થતા નથી. 16 વર્ષ સુધી ઉદરમાં રહ્યા અને 16 વર્ષ સતત વ્યાસજીએ એમના પત્નીને ભાગવત કથા સંભળાવી છે. માનો માતાના ઉદરમાં જ સુખદેવજીના 16 સંસ્કાર થઈ ગયા. 16મે વર્ષે જન્મ થતા જ પિતાનો આશ્રમ છોડી અનાસક્ત થઈને ભાગવા લાગ્યા. પાછળ ફરીને જોયું સુદ્ધા નથી. પાછળ વ્યાસજી હે પુત્ર ઉભો રહે કહીને ભાગી રહ્યા છે. સૂક્ષ્મ રૂપે સુખદેવજીએ વૃક્ષમાં પ્રવેશ કર્યો. વૃક્ષના બધા ફળો કરવા લાગ્યા. અવ્યક્ત રૂપે વ્યાસજીને કહ્યું, વ્યાસજી, આ ફળ અમારા પુત્ર સમાન છે. અમે પોતાના પાસે નથી રાખતા પણ જગતના કલ્યાણ માટે લોકોને આપી દઈએ છીએ. એમ તમારો આ પુત્ર સુખદેવ પણ જગતના કલ્યાણ માટે છે. એનું મોહ તમે છોડી દો. અને પ્રવ્રજ સંન્યાસ યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ. પ્રવજંત સંગના દોષથી ભાગ્યા છે. અનુપેત મપેત કૃત્યમ, હજી જેમને જનો યાદી સંસ્કાર પણ નથી થયા. કે છે વિકાર હોય ત્યાં સંસ્કાર હોય, જ્યાં વિકાર જ નથી વિયોગ સહન કરવો પડે છે. પત્નીએ પતિનું નામ ના લેવાય,
પતિ પત્નીને ક્યારે નામ લઈને ન બોલાવે. જૂના સમયમાં મર્યાદા હતી. આમ સાંભળો છો કે પિંકીના પપ્પા અહીંયા આવજો એવું કે નામ ના લે. આજકાલ તુકારી નામ લઈને બોલાવે ફેશન છે, એટલે જલ્દી ડાયવોર્સ થઈ જતા હોય. સંતાનો એ પિતાનું નામ ન લેવાય. પિતા ક્યારે જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ન બોલાવે. એટલા માટે જૂના સમયમાં આ નિક નેમ રાખે ને, આજકાલ તમે કહો નિક નેમ, હુલામણું નામ, ચકુડો ને બકુડો ને જે પણ રાખો, પણ એક મર્યાદા હતી. કેમ કે નામ લઈને ન બોલાવાય, એટલે જુદું નામ રાખે. પિતા પોતાના જ્યેષ્ઠ નામનું પુત્રનું નામ ન લે, એમ શિષ્યોએ ક્યારે ગુરુનું નામ ન લેવાય, અને ગુરુ પોતાના જ્યેષ્ઠ શિષ્યનું નામ લઈને ન બોલાવે. અન્ય સંપ્રદાયમાં જુદું નામકરણ કરવામાં આવે. શ્રી મહાપ્રભુજી પણ દામોદરદાસ સરસાણીજીને દમલા કહીને બોલાવતા, એટલા માટે નામ નથી કહ્યું. ઘણા લોકો કહે છે સમાધિ લેવા માટે વૈરાગ્ય લઈને સુખદેવજી આશ્રમ છોડીને ગયા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે સંગ દોષના ભયથી ભાગ્યા છે. કેમ કે ભક્તિ માર્ગ છે. દુસ્સંગ જેટલો બાધક છે એટલો જ સંગ દોષ પણ બાધક છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ધ્યાયેતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત ભવતિ સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એકબીજાનો સંગ કરીએ કામનાઓ જાગે. ઈચ્છાઓનો અંત નથી. માણસની ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી, અને ઈચ્છાઓ અધૂરી રહે, માણસને ક્રોધ આવે, ચિત્ત ભ્રમ થાય, બુદ્ધિ બગડે, અને બુદ્ધિ બગડે પછી એનો સર્વનાશ થાય. ન કરવાનું બધું ખોટું જ કરે. સંગ દોષ સર્વનાશ સુધી પહોંચાડે છે. આગળ પ્રસંગો આવશે. હરણનો સંગ દુસ્સંગ નથી. એટલે ભરતજીને હરણનો સંગ થયો, બહુ બગડ્યો, બીજો જન્મ હરણની યોનિમાં થયો છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે કોઈનો સંગ ન કરો, નિસંગ રહો. શ્રી મહાપ્રભુજી આ વાત જુદી રીતે સમજાવે છે. સંગ સર્વાત્મના હિ સચેત ત્યક્તુમ ન શક્યતે સદ્ભિ સકર્તવ્ય સંત સંગો હિ ભેષજમ. ક્યારે કોઈનો સંગ ન કરવો, પણ આપણે સમાજમાં રહીએ છીએ, માનવી સામાજિક પ્રાણી છે. અનેક લોકોની સાથે રહેવાના કારણે આપણે કોઈનો ને કોઈનો સંગ ઈચ્છીએ છીએ. માણસ સંગ વગર ન રહી શકે. કોનો સંગ કરવો? તો સંત સંગો હિ ભેષજમ. કોઈ સંત છે, ભગવદીય છે, જેનું આખું જીવન ભગવદમય છે, એવા ભગવદીનો સંગ કરો તો એના સંગથી એ તમને પોતાના જેવા ભગવદી બનાવશે. અને યદિ જો અન્યથા કોઈનો સંગ લાગી ગયો, બહુ બગડતા વાર નહીં લાગે. કારણ કે કોનો સંગ કરવો અને કોની પાસેથી શું ગ્રહણ કરવું એ આપણી બુદ્ધિનો વિષય છે. મેં કાલે કહ્યું હતું કે માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. આ જગતમાં ગુણ દોષ બધું જોવા મળે છે. આ સંસાર અને આ જગત એ ગુણ અને દોષોનું મિશ્રણ છે. શું ગ્રહણ કરવો એ આપણી બુદ્ધિનો વિષય છે. અડધો ભરેલો પાણીનો ગ્લાસ હોય, હવે તમે કઈ રીતે જો, તો કોઈ કહેશે અડધો ખાલી છે ને કોઈ કહેશે અડધો ભરેલો છે. હંમેશા જીવનમાં આગળ વધવું હોય ને તો નેગેટિવ એપ્રોચ છોડી દેવો પડે. જેટલી નકારાત્મક દ્રષ્ટિ હશે એટલી જ નેગેટિવિટી તમારી અંદર ભેગી થશે. આખી બુદ્ધિ બધું જ નેગેટિવ બની જાય, આખી લાઈફ નેગેટિવ બની જાય. આ જીવનમાં સુખી થવાનો સૌથી સરળ ઉપાય. કારણ કે હંમેશા માણસ ઊંધું સીધું ખોટું બધું વિચાર્યા કરે તો એ જ બધું એની અંદર ભેગું થવાનું છે. કહેશે પિતાના બે પુત્રો હતા, એક એકદમ સુખી સંપન્ન સમૃદ્ધ અને સમાજમાં પ્રતિષ્ઠિત હતો, અને બીજો દીકરો દારૂડિયો જુગારી બધી કુટેવેનામાંથી કંગાલની જેમ ભટક્યા કરે. પેલો બુદ્ધિજીવી વિચાર કરે કે એક જ બાપના બે દીકરા છે, એક એકદમ સુખી સંપન્ન છે, સમાજમાં એની પ્રતિષ્ઠા, બીજો ચારે બાજુ ભટક્યા કરે છે, કોઈ ઠેકાણા નથી ના, દારૂ પીએ જુગાર. એનું કારણ શું? પેલા દીકરાને પૂછ્યું નાનાને, આ બધી કુટેવો તારામાં ક્યાંથી આવી? તો કે મારા પિતાના કારણે. કે મારા પિતા એકદમ દારૂડિયા અને જુગારી હતા, એના કારણે બધી કુટેવો મારામાં આવી. મોટા છોકરાને પૂછ્યું તું આટલો સુખી કેવી રીતે થયો, ધન કમાયો અને એકદમ સેટલ થયો, શા માટે? કે મારા પિતાના કારણે. પેલો વિચારમાં પડ્યો. પહેલો કહે છે કે પિતાના કારણે, કે દારૂડિયા હતા, જુગાર રમે, એના કારણે એનો ભાવ બગડ્યો. અને આપણે એમ કહે છે પિતાના કારણે. કે કઈ રીતે? કે મારા પિતા બહુ જુગાર રમતા, બધું જુગારમાં હારી ગયા, આખો દિવસ દારૂ પીતા, સમય બગાડે. ત્યારે એની પાસે હું શીખ્યો કે આ બધી કુટેવોથી માણસની કેવી દશા થાય, અને એટલા માટે એ બધી કુટેવો મેં મારા પાસે ન લગાડી, મારી પાસે ના ફરકવા દીધી, અને એ કારણે હું સુખી થયો છું. જો બંને દીકરા એકે પોઝિટિવ એપ્રોચ લીધો અને કે નેગેટિવ એપ્રોચ લીધો. એટલા માટે આપણી બુદ્ધિથી આપણે વિચારવું જોઈએ કે કોનો સંગ કરવો કે જેનાથી આપણા જીવનમાં વિકાસ થાય. એટલા માટે કહ્યું કે એવા ભગવદીઓનો સંગ કરો કે જે તમને પોતાના જેવા બનાવશે. બીજું કે છે ગુરુનું નામ નહીં લેવાય, એટલા માટે મુનિ કહીને સંબોધન કર્યું છે. હવે આવી આપણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં કે છે, નૈમિષારણ્ય જેવું ક્ષેત્ર છે, સુંદર મજાની વિદ્યાપીઠ છે. એના કુલપતિ શૌનકજી છે. 88 સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત.
નૈમિષારણ્ય સુંદર જ બતાવ્યો. નિમિષ એટલે આંખ ઝબકાવીએ, પલક ઝબકાવીએ એટલો સમય. તો નૈમિષારણ્ય એટલે પ્રભુના ભક્તો જ્યાં પલક માત્ર પણ પ્રભુની કથા વગર ન રહી શકે. નૈમિષારણ્ય એટલે આંખના પલકારામાં જ્યાં પ્રભુમાં આપણું મન લાગ્યું ક્ષેત્ર. સૂત જ્યાં વક્તા અને શ્રોતા બંનેનો કેટલો સુંદર પરિચય આપ્યો છે. અહીંયા પૂછાય છે સગળી કથાનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક આપણી અંદર કેવી રીતે વધે? વૈષ્ણવ માયાને મોહનું નિવારણ કેવી રીતે કરી શકે? કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કેવી રીતે થઈ શકે? સૌથી શ્રેયસ્કર કલ્યાણકારી સાધન કયું? પાવનથી પણ પાવન શું અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શ્રેષ્ઠ સાધન કયું? એના ઉત્તરમાં ભાગવતજીની કથા કહી છે. ભાગવતનો ટૂંકો પરિચય આપો તો ત્રીજા દ્વાપર યુગના અંતમાં ભાગવતની રચના થઈ છે. 12 સ્કંદ છે, 50 પ્રકરણ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોકો છે. 18,000 કેવી રીતે થાય? 16,195 આખા શ્લોક છે. શુક ઉવાચ, પરીક્ષિત ઉવાચ એ સ્વતંત્ર શબ્દને પણ શ્લોકમાં એવા 1270 છે. 200 અડધા શ્લોક છે અને દરેક અધ્યાયને અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે જે લખ્યું છે એ ઉમેરાતા કુલ સંખ્યા 18,000 થાય છે. 5,76,000 અક્ષર ભાગવતમાં છે. એવું ભાગવત. પ્રશ્ન ઘણા પૂછાયા છે, ઉત્તર મળ્યો. પૂછ્યું છે તમે ગુરુ છો જેનું જ્ઞાન કરોડો સૂર્યની સમાન છે. શૌનકજી ગુરુની વંદના કરતા બોલ્યા છે ચિંતામણિ લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપન્નમ પ્રયચ્છતે ગુરુ પ્રીતૌ વૈકુંઠમ યોગી દુર્લભમ. કે છે દરેક જીવે ગુરુનો આશ્રય કરવો જોઈએ. ગુરુનો આશ્રય કોઈ વ્યક્તિની પૂજા નથી, પણ ગુરુનો આશ્રય એ ગુરુ તત્વનું આરાધન છે, ગુરુ ભાવનું આરાધન છે. અને જ્યારે ગુરુ ભાવ આપણા હૃદયને સ્પર્શે છે ત્યારે માણસનું જીવન બદલાય છે. ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેશયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. ભગવાન કહે છે તો ગુરુના શરણમાં જા, ગુરુ તને તત્વદર્શી બનાવશે. 3 વસ્તુઓ બતાવી, પરિણામ, પરિચર્યા અને પરિપ્રશ્ન. ગુરુ પાસે જવાની વિધિ બતાવી. સૌથી પહેલા ગુરુને વંદન કર, અહંકારને મૂકી દે. ગુરુને વંદન કરવાથી અહંકાર છૂટી જશે. ગુરુનો આત્મીય બન. અને પરિચર્યા એટલે સેવા કર, સેવા કરવાથી અહંકાર છૂટશે. અને પછી જિજ્ઞાસાથી પ્રશ્ન કર, તારું સમાધાન થશે અને તારા જીવનો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે કહ્યું ને એસી કૃપા ગુરુ બિન કોણ કરે, સૂરદાસજી કહે છે. અને આ પદ સૂર સામની છાપ વાળું છે. જો એક ખુલાસો કરું, ઘણા લોકોને સૂરદાસજીના વિષયમાં બહુ ગેરસમજ છે. કેટલા બધા પદો સૂરદાસજીના બીજાના નામે ચડી ગયા અને આપણે લોકો ઘણા સૂરદાસ આપણા સૂરદાસજી સમજીએ. કુલ કે છે ને ઘણા સૂરદાસજી થયા, 14 સૂરદાસજી તો પ્રાપ્ત થાય છે અત્યારે. એક આપણા પુષ્ટિમાનના સૂરદાસજી, એક છે બિલ્વમંગલ સૂરદાસ, જેમને ગણિકામાં આસક્તિ હતી અને ગણિકાએ પછી ઠપકો આપ્યો હાડ માસ કી દેય તાપર જીતની પ્રીતિ તીસુ આદિ જો પ્રભુ પ્રીતિ તો અવસ બીટત ભવ ભીતિ. આ શરીરને જેટલો પ્રેમ કરો છો ને, અરે ચામડું કાઢીને જોશો તો હાડ માસનો લોચો છે, ઘૃણા થશે. અરે જેટલો પ્રેમ પ્રભુને તમે એટલો કર્યો હોય ને તો તમારો બેડો પાર થઈ જાય. ગ્લાની થઈ, આંખ ફોડી નાખી પોતાની. એ બિલ્વમંગલ સૂરદાસ છે. જે પેલું પદ છે ને બાહે છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહે હૃદય છોડ જો જા શકો તો મરદ બકાનું, એ બિલ્વમંગલ સૂરદાસજી. બીજા એક થયા સૂર કિશોર. એમના પદો ઘણા સુંદર છે, આપણે ત્યાં ક્યારેક ક્યારેક ગવાય છે. જબલગ ગજબલ અપનો બરત્યો નેક સર્યોની. સૂર કિશોરની છાપ. એક થયા સૂરદાસ મદન મોહન, એક થયા સૂરદાસ બ્રહ્મભટ્ટ. અને એ પરંપરા અત્યાર સુધી ચાલે. કોઈ નેત્રહીન હોય બધાને સૂરદાસ કહીને બોલાવે. એટલે પ્રસંગ હતો કે બાદશાહે સૂરદાસજીનું પદ સાંભળ્યું ને એવી આસક્તિ થઈ ગઈ, સૂરદાસજીને બોલાવ્યા અને એ સૂરદાસજી એક પદ એમને સંભળાવ્યું છે. બાદશાહે વિચાર્યું કે આમના પદ આટલા સુંદર છે, અનુભવની વાણી છે, એમની પાસે માગીશ તો નહીં મળે. આમના પદો મને મળે ક્યાંથી? તમને ઢંઢેરો પીટાવ્યો કે જે સૂરદાસજીના પદ મને લાવીને આપે એને હું સ્વર્ણ મુદ્રા આપીશ. પછી તો જે તે ગવૈયાઓ કવિતાઓ બનાવી સૂરદાસની છાપ લગાડીને બાદશાહ પાસે લાવે. બાદશાહ સમજી ગયો આ બધા સૂરદાસજીના પદ ને ત્યાં બધા લોભ અને લાલચના કારણે જ્યાં ત્યાંથી ભેગા કરીને લાવ્યા છે. આમાં મૂળ સૂરદાસજીના પદને શોધવું કેવી રીતે? પછી એમને યુક્તિ કરી, એક મોટો પાણીનો હોજ બનાવ્યો અને કહ્યું તમે જેટલા બધા પદો લાવો ને આની અંદર નાખી દો. તો જેટલા ગવૈયા હતા સૂરદાસજીના નામે લઈને આવ્યા બધાના કાગળિયા પદોના ડૂબી ગયા ના સૂરદાસજીના પદો જલમાં તરતા રહ્યા છે. એટલા માટે
સુરદાસજીના 1.25 લાખ પદો છે કે છે 7,000 પદો સ્વામીજીએ રચ્યા પોતે, જેમાં સૂરજદાસની છાપ આવે છે. શ્રી મહાપ્રભુજી એમને સૂર કહેતા, શ્રી ગુસાઈજી સૂરદાસ કહેતા, અને જીવનના અંતિમ સમયમાં સૂરદાસજીએ એમણે લઈઓ રાખ્યો હતો, સૂરદાસજીના પદોનું સંકલન કરતો. પૂછ્યું કેટલા પદો થયા? તો કે અત્યાર સુધી 1 લાખ પદો રચાઈ ગયા છે. તો મારો સંકલ્પ લગભગ 1.25 લાખ પદનો હતો. પ્રભુની નિત્ય લીલા ધામમાં પધારવાની આજ્ઞા થઈ છે, શું કરું? બીજા દિવસે પેલો પદ સાચવવાળો છોકરો દોડતો હોય, સૂરદાસજી આશ્ચર્યની વાત છે, ગઈકાલ સુધી 1 લાખ પદ હતા, પણ આજે તો 1.25 લાખ પદો પૂરા થઈ ગયા. વચ્ચે વચ્ચે કેટલાય પદોમાં સૂર શામની છાપ આવે છે. સ્વયં શ્રીજી બાવાએ 25,000 પદો પૂરા કર્યા છે. આજે કીર્તન છે ને, જેમાં ગુરુનું મહાત્મ્ય બતાવ્યું. સૂર શામની છાપ છે, સ્વયં શ્રીજી બાવાની વાણી છે કે ગુરુ બિન એસી કૃપા કોણ કરે. ગુ શબ્દ અંધકારસ્તુ, રૂ શબ્દ તન નિરોધક. ગુ એટલે અંધકાર, રૂ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં 2 પ્રકારના અંધકાર હોય, એક અજ્ઞાનતાનો અંધકાર, એક માતાના ઉદરનો અંધકાર. જ્ઞાનની ચેતના પ્રગટાવીએ, જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે એ ગુરુ, અને માતાના ઉદરના અંધકારમાંથી છોડાવી જે મોક્ષ સુધી પહોંચાડે એ છે ગુરુ. ભગવાન પોતે આજ્ઞા કરે છે ધર્મનું સ્થાપન કરવા માટે. આચાર્ય સ્વરૂપે હું અવતાર લઉં છું. તમે જો જેટલા પણ આચાર્ય થયા, આદિગુરુ શંકરાચાર્ય, રુદ્રનો અવતાર, રામાનુજાચાર્ય, શેષાવતાર, મધ્વાચાર્ય, વાયુનો અવતાર, નિંબાર્કાચાર્ય એ સુદર્શનનો અવતાર મનાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર લે છે. સ્થાપન એટલે નવેસરથી નહીં. આ વસ્તુને તમે સમજો. ગીતામાં શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. ધર્મનો નાશ એવું નથી કહ્યું. આ ધર્મનો નાશ સંભવ જ નથી, કેમ કે આપણો ધર્મ એ સનાતન વૈદિક ધર્મ છે. હિન્દુ શબ્દ પાછળથી આવ્યો, સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલો હિન્દુ શબ્દ આવ્યો. મૂળ આપણી પરંપરા એ વૈદિક પરંપરા છે. અને આર્ય અને દ્રવિડ 2 પરંપરાઓ હતી. આપણે સનાતની આર્ય કહેવાય છે. તમે જેટલા પુરાણના ગ્રંથો સાંભળો, મહાભારત જુઓ, રામાયણ જુઓ, રામચંદ્રજી પધારે, સીતાજી પધારો આર્યપુત્ર. હિન્દુ એવો શબ્દ નહીં હતો, એક ટેકનિકલી જોડાયેલો છે. સનાતન વૈદિક પરંપરા. સનાતન શા માટે? કેમ કે સનાતન એટલે ઇટરનલ, શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી. મોહમ્મદ પૈગંબર સાહેબ પેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પેલા ક્રિશ્ચનો નહીં હતા. ગુરુ નાનક પેલા શીખો નહીં હતા. આદિનાથજી પેલા જૈન નહીં હતા. કાર્લ માર્ક્સ પેલા વામપંથીઓ નહીં હતા. તો આપણા સનાતન ધર્મની સ્થાપના કોણે કરી? હું તમને પ્રશ્ન પૂછું, બતાવો કોઈ. ક્યાંય તમને છેડો નહીં મળે. કૃષ્ણ પેલા રામ હતા, ગૌતમ અત્રી. એ પરંપરા જો સંભવામી યુગે યુગે પ્રત્યેક કલ્પમાં અવતાર છે ભગવાનનો. સૃષ્ટિની રચના કરતા પહેલા આ વેદ રૂપી વિજ્ઞાન ભગવાને બ્રહ્માજીના હૃદયમાં સ્થાપન. એ વેદમાંથી આપણો આ સનાતન ધર્મ નીકળ્યો છે, અનંત કાલથી છે. અને એનો નાશ એટલા માટે સંભવ નથી કેમ કે સનાતન છે. ગ્લાનિ એટલે ક્યારેક ધર્મ ઝાંખો થાય, અધર્મ થોડો હાવી થાય, ધર્મની મર્યાદાઓ લોપ થવા લાગે, ત્યારે ભગવાન ફરીથી એ ધર્મને જાગૃત કરવા માટે અવતાર લે છે. એટલા માટે જ ગુરુને ભગવાનનું અવર સ્વરૂપ માનવામાં આવે છે. પ્રસિદ્ધ ઉક્તિ છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માનું કામ છે સૃષ્ટિની રચના કરવાનું.
ગુરુ પોતાના ઉત્તમ વિચારો એ શિષ્યમાં રોપે છે. વિષ્ણુનું કાર્ય છે પોષણ કરવાનું. ગુરુ પોતાના જ્ઞાન અને કૃપાથી એના ભાવનું નિરંતર પોષણ કરે છે. શિવજીનું કાર્ય છે લય કરવાનું. તો શિષ્યના જેટલા દુર્ગુણો છે, દોષો છે, એને ગુરુ કરી લે છે અને શુદ્ધ બનાવે છે. એટલા માટે ત્રણેય દેવોનો ભાવ એ ગુરુમાં કરવામાં આવે છે. કહ્યું સાક્ષાત પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે ભગવત તુલ્ય માનવામાં આવે છે. જો સેવકનો ધર્મ છે જ્યાં સુધી ગુરુમાં એને પ્રગટ ભગવત ભાવ ન હોય ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી. અને ગુરુની જવાબદારી છે કેવલ સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરતા એને પ્રભુ પ્રાપ્તિ સુધી પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે. બાકી કલિયુગમાં તો કબીરજી કહે છે ને, ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપિયા મુझको દો. એવા ગુરુ ગલી ગલીએ મળી જાય. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ. આપણા પુષ્ટિ માર્ગના આચાર્ય, આપણા સર્વોપરી ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે. અદેય દાન આપ્યું છે જે કોઈ ના આપી શકે. અન્નનું દાન, વસ્ત્રનું દાન, દ્રવ્યનું દાન, ભૂમિનું દાન કોઈ પણ આપી શકે. પણ બ્રહ્મ સંબંધ થતા ભગવત સેવાનો અધિકાર અને પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણા માથે પધરાવી આપ્યા. એનાથી મોટું દાન જગતમાં કોઈ નથી. એટલે પેલો પ્રસંગ આવે છે ને, સુંદર શિલા કે જ્યાં મુખારવીની સામે જતીપુરામાં બેઠકજી છે ત્યાંનો આ પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સરસાનીજીના ગોદમાં મસ્તક રાખી વિશ્રામ કરી રહ્યા છે. શ્રીનાથજીની ઈચ્છા થઈ મારે શ્રી વલ્લભને મળવું છે. વેણુ નાદ કરતા કરતા લટકનથી ચાલે પ્રભુ પધારી રહ્યા છે. ચરણારવિંદમાં સુવર્ણના નુપુર ધારણ કર્યા છે. ને ઘૂઘરીઓમાંથી છમ છમ મધુર ધ્વનિ થઈ રહ્યો છે. દામોદરદાસ સરસાનીજી વિચાર્યું શ્રીજી બાબા નજીક પધારશે તો આ વેણુને નુપુરના નાદથી શ્રી મહાપ્રભુ જાગી જશે, આપને પરિશ્રમ થશે. હાથથી દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો. પ્રભુ ત્યાં જ ઉભા રહો. પ્રભુ ભક્તવત્સલ છે, અંતર્યામી છે, સેવકના હૃદયનો ભાવ જાણતા હતા. ઠાકોરજી દૂર ઠાડા રહ્યા. થોડી વારમાં શ્રી વલ્લભ જાગ્યા. દૂર ઠાડા શ્રીજી બાબાના દર્શન કર્યા. अरे प्रभु ત્યાં કેમ ઠાડા છો, અહીંયા કેમ ન પધાર્યા? તો શ્રી વલ્લભ में आयो ही है तो आपसे मिलवे के लिए, पर आपके सेवक ने मुझको रोक्यो है. अरे मीठो ठपको આપ્યો. દમલા આતે શું કર્યું? પ્રભુને પરિશ્રમ આપ્યો. ત્યારે હાથ જોડીને વિવેકથી વિનંતી કરી, કૃપાનાથ દાન બળો કે દાતા બળો? દાન મોટું કહેવાય કે દાતા? કોઈ દાતા ન હોય તો દાન કેવી રીતે મળે? આપે કૃપા કરીને બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે શ્રીનાથજી સાથે અમારો પરિચય કરાવ્યો કે આ તમારા ઈષ્ટ છે, આમનો આશ્રય કરજો. અને પ્રભુ અમને સોંપ્યા. અહીંયા શ્રીનાથજીને ઓળખતો તો કોણ? અમારા માટે તો આપ જ સર્વોપરી છો. શ્રીનાથજી હસીને આજ્ઞા કરી, વાપે ખીજો મત, વાને તો આપનો સેવક ધર્મ નિભાયો હોય. આ સેવકનો ધર્મ છે. એટલા માટે દામોદરદાસ સરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, આ બધાએ ઠાકોરજીની સેવા નથી પધરાવી. શ્રી વલ્લભમાં આજીવન ભગવત ભાવ રાખીને ગુરુની સેવા એમણે કરી છે. એટલા માટે આપણા હૃદયનો એ ભાવ છે. અને હંમેશા વ્યક્તિ કરતા પણ એમાં રહેલી આપણી જે શ્રદ્ધા છે ને એ ફલિત થાય છે. એ વસ્તુ યાદ રાખો. ગીતામાં ભગવાને શું કહ્યું? શ્રદ્ધા મયોયમ પુરુષ યોય શ્રદ્ધસ્ય એ વસ્તુ. જેનામાં જેવી શ્રદ્ધા છે એ એવો છે, એના જેવું જ એને ફળ મળશે. ગુરુમાં જે આપણી શ્રદ્ધા છે એ વિશેષ ફલિત થાય છે. મહાભારતમાં એકલવ્યનો પ્રસંગ જુઓ કે દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો. ત્યારે એની પરીક્ષા કરીને લાગ્યું કે આ તો બહુ શ્રેષ્ઠ ધનુર્ધર થશે, અર્જુનથી પણ આગળ વધી શકે એમ છે. નહીં, પાંડવોના પક્ષપાતી હતા કે હું તને ના શીખડાવી શકું. નિરાશ નથી થયો.
એ તો મનથી જ દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. વનમાં આવી માટીમાંથી પ્રતિમા બનાવી અને એમાં ગુરુ ભાવ રાખી અને ધનુર્વિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. તો જો શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે ગુરુએ નહીં આપેલું જ્ઞાન એ ગુરુમાં શ્રદ્ધા રાખી અને આત્મસાત કરી ગયો છે. એટલા માટે આપણી જે શ્રદ્ધા છે, આપણો ભાવ છે, એ ફલિત થાય છે. વ્યક્તિ માનશો તો વ્યક્તિ છે, અને ભગવત ભાવથી દર્શન કરશો તો એ પ્રકારે અનુભૂતિ થશે. અરે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જેવા પરબ્રહ્મ પણ એ જ્યારે પ્રગટ થયા તો બધા એમને ભગવાન નથી માન્યા. ભીષ્મજી અનુભવ કર્યો, યુધિષ્ઠિર અને અર્જુનને પાંડવોએ અનુભવ કર્યો, દુર્યોધનને ભગવાન નથી દેખાયા. જે ભાવ હશે એવી અનુભૂતિ આપણને થશે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં પણ તમે ચરિત્ર જુઓ. કોઈ વિદ્વાન પુરુષ જાણ્યા, કોઈએ કેવલ આચાર્ય સ્વરૂપે જોયા, કોઈએ જ્ઞાની તરીકે જોયા, અને જે અનન્ય ભક્તો છે એમણે સાક્ષાત ભગવદ સ્વરૂપે અનુભવ કર્યો છે. જે શ્રદ્ધાથી આપણે ભજશું એવી ફલની આપણને પ્રાપ્તિ થશે. મારા છત્તીસગઢમાં ચંપારણથી રાયપુરની વચ્ચે હમણાં થોડા ઘણા વર્ષો પહેલા સદાણી દરબાર નામનું સિંધીઓનું એક બહુ સરસ નવું હમણાં ધર્મ સંસ્થાનક ઊભું થયું છે. સેંકડો એકરમાં છે. એમાં જુદા જુદા દેવદેવીના મંદિર છે, આચાર્ય નિવાસ છે, સંત નિવાસ છે, ભક્તો માટેનું નિવાસ છે, પછી માર્કેટિંગ યાર્ડ છે, જાત જાતના બગીચાઓ બનાવ્યા છે. તો છત્તીસગઢમાં લગભગ જે મહાપ્રભુજીને દર્શન કરવા તો બધા જ આવે. ઘણી વાર એ લોકો કે મહારાજ આપ કભી દર્શન કરને આઈએ, બહુ સુંદર સબ નિર્માણ હુઆ હૈ. તો ક્યારેક સમય મળશે જઈશ. હવે એકવાર મારે રાયપુર જવાનું હતું અને દિવસે મારી પાસે સમય હતો એટલે મેં કેવડાવ્યો कि आज मेरे पास 1-1.5 घंटे का समय है, तो आज मैं मुलाकात के लिए आऊँगा वहाँ पर. तो એ કોઈ બહુ સારું સ્વાગત કર્યું. પછી એક જગ્યા બધી બતાવી મને. ખરેખર સરસ નિર્માણ. મને આચાર્ય નિવાસમાં જ્યારે લઈ ગયા, મેં જો કે સિંહાસન પર એમના ગુરુનું ચિત્ર હતું અને સતત એસીમાં ચાલુ હતું. બહાર લગભગ 46 ડિગ્રી ટેમ્પરેચર. અહીંયા એકદમ શિયાળા જેવી ઠંડક. મને લાગ્યું એમના ગુરુ અહીંયા પધાર્યા હશે. शायद आपके गुरु अभी विराज रहे हैं, कहाँ मिलेंगे? अरे महाराज जी उनके पास कहाँ समय है, वो तो एक बार यहाँ पर आए हुए हैं, वो तो इतने व्यस्त अपनी साधना में रहते हैं. तो ऐसे चल रहा है ना अभी. अरे यहाँ गुरु का चित्र विराज रहा है, हमारे लिए उसमें साक्षात गुरु ही विराजते हैं. उनको परिश्रम ना हो इसलिए 24 घंटा एक एसी में यहाँ निरंतर चालू रखते हैं. खरेखर श्रद्धा જોઈને હું નતમસ્તક થયો. આ પુષ્ટિ ભાવ છે. આ ચિત્ર આપણને બ્રહ્મ સંબંધ લઈ ત્યારે મળે છે, કાગળનું ફર્યું નથી. આદરણીય સ્થાને પધરાવીને એમાં જો શ્રદ્ધા છે આપણી, તો જીવનના દરેક કાર્યમાં કેવલ એ ચિત્રના માધ્યમથી પણ કૃપા દ્રષ્ટિથી ગુરુ આપણું દરેક કાર્ય સિદ્ધ કરી દે. વિષય કેવલ શ્રદ્ધાનો છે, ભાવનો છે. એ પ્રમાણે જ અનુભૂતિ થશે. એટલા માટે પેલી પ્રસિદ્ધ ઉક્તિ છે, પણ બે પ્રકારે ભાવ વિચારે છે. મોટા ભાગે એક જ ભાવ ખબર છે બધાને. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગુરુને પહેલા વંદન કરું કે જેમની કૃપાથી ગોવિંદ મળ્યા. પણ બીજો ભાવ એ છે બહુ સુંદર કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગુરુને વંદન કરવા ગયો, તેમણે હાથ પકડીને મને પ્રભુના ચરણે પહોંચાડ્યો. એવા સમર્થ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. કેમ કે ગુરુની બહુ મોટી જવાબદારી છે.